મિત્રો હળવદ તાલુકાના નવા મારણિયાદ ગામની સીમ વિસ્તારમાં વાડી વિસ્તારમાં જઈ રાત્રિના સમયે પતિએ પત્નીની હત્યા કરી દીધી હોવાની ઘટના છે એ સામે આવી છે। જોકે આ બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક મહિલાની લાશ છે તેને પીએમ માટે અત્યારે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી છે। સાથે જ આ ઘટનામાં પોલીસ દ્વારા આગળની જે કંઈ તપાસ છે એ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ખાસ મિત્રો આ બનાવની વાત કરીએ તો હળવદ તાલુકાના નવા મારણિયાદ ગામની સીમ વિસ્તારમાં મગનભાઈ ભગવાનભાઈની વાડી આવેલી છે અને આ મગનભાઈની વાડી કોઈ બીજા વ્યક્તિ છે એ ઉધડમાં રાખે છે અને આ મગનભાઈની વાડીએ માસુડીબેન વરસીભાઈ નાયક સાથે વરસીભાઈ જાડિયાભાઈ નાયક અને સાથે જ એમનો દીકરો અને એમની દીકરાની વહુને છે એ મજૂરી કામની કરે છે અને ત્યાં આગળ વાડીએ જ રહે છે। પરંતુ કોઈ કારણોસર પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ। આ માસુડીબેન અને વરસીભાઈ વચ્ચે જે છે એ ગઈકાલે સાંજે જે છે એ બોલાચાલી થઈ, જેના કારણે વરસીભાઈ નાયક જે છે તેઓના પત્ની છે વાસુડીબેન વરસીભાઈ નાયક, એની ઉંમર વર્ષ 55 છે। વાસુડીબેનને છાતીના ભાગે દાંતરડું છે એનો ઘા માર્યો, જેના કારણે વાસુડીબેનનું જે છે એ મૃત્યુ થયું છે। સાથે જ આ ઘટના જે છે એ ગઈ રાત્રિના બની હોય એવી માહિતી છે એ સામે આવી છે। જો કે ઘટના બન્યા પછી જે છે એ મૃતકની લાશની ત્યાં આગળ જ આરોપી જે છે એનો પતિ છે એ ત્યાં આગળ જ બેઠો રહ્યો હોય એવી પણ માહિતી છે। અને જ્યારે સવારમાં 9 વાગ્યાની આસપાસ જે વ્યક્તિ વાડી ઉધડમાં રાખે છે તેઓ ત્યાં આગળ પહોંચ્યા એટલે તેઓને ખબર પડી કે આ વર્ષીએ છે એની પત્નીની હત્યા કરી દીધી છે, જેથી આ ઘટનાની જાણ ગામના લોકોને પણ કરવામાં આવી, સાથે જ પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી, જેથી પોલીસ પણ જે છે એ ઘટના સ્થળે પહોંચી અને મૃતક જે માસુડીબેન છે તેઓની લાશને પીએમ માટે અત્યારે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળ લઈ આવવામાં આવી છે। સાથે જ થોડી માહિતી એ પણ મળી રહી છે કે આ માસુડીબેન વરસીભાઈ નાયક સાથે એમના પતિ છે વરસીભાઈ જાડિયાભાઈ નાયક, સાથે એમનો દીકરો ને એક દીકરાની વહુ, આ ચારેય જે છે એ નસવાડી તાલુકાના હોવાની માહિતી જે છે એ મળી રહી છે, એટલે કે છોટાઉદેપુર જિલ્લાના હોવાની જે કંઈ માહિતી છે એ માહિતી હાલ અત્યારે મળી રહી છે। અને આ ઘટનામાં અત્યારે પોલીસ જે છે એ હત્યાનો ગુનો દાખલ કરી અને આગળની જે કંઈ તપાસ છે એ તપાસ હાથ ધરી હોવાની પણ જે કંઈ માહિતી છે મિત્રો એ મળી રહી છે।